Very good morning to all dear AB School students. આપણું ચેપ્ટર ઓવર થઈ ગયું. A to Z માંથી આપણે સેક્શન સીની ડિફિકલ્ટી પણ સોલ્વ કરી નાખી. હવે આજે આપણે કોમ્પિટિટિવમાં AI JEE પછી ડિફરન્ટ સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ અને સાથે સાથે ગુજસેટના MCQ પર ફોકસ કરશું. તો ખાસ ધ્યાન આપવાનું, કારણ કે કોમ્પિટિટિવના ક્વેશ્ચનના એક ક્વેશ્ચનના બેઝ પર જ બીજો ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય. જેમ આપણે ઓલવેઝ યાદ રાખીએ છીએ તેમ કન્સેપ્ટ એક ક્વેશ્ચન અનેક. તો તે રીતે પહેલો જ ક્વેશ્ચન જોઈએ, વિચ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ ધ બર્થ કંટ્રોલ પિલ. બર્થ કંટ્રોલ પિલ જેને ગર્ભનિરોધક ઔષધો કહેવામાં આવે, તો નીચેનામાંથી કયું ગર્ભનિરોધક ઔષધો માટે સાચું વિધાન છે? જેઓ ફક્ત ઇસ્ટ્રોજન ધરાવે, જેઓ ફક્ત પ્રોજેસ્ટેરોન ધરાવે, જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું મિશ્રણ છે અને પ્રોજેસ્ટેરોન એન્હાન્સ ધ ઓવેલ્યુશન. તો બર્થ કંટ્રોલ પિલ જેને ગર્ભનિરોધક ઔષધો કહેવામાં આવે, તો તે ગર્ભને ફર્ધર બનતો અટકાવે છે અને ઇટ વિલ ટર્મિનેટ ધ પ્રેગ્નન્સી. તે શાનું મિશ્રણ છે? તો ઇટ ઇઝ અ મિક્સચર ઓફ સિન્થેટિક ઇસ્ટ્રોજેનિક એન્ડ પ્રોજેસ્ટેરોનિક મિક્સચર. એટલે આમાં કરેક્ટ આન્સર શું આવશે? સી આવશે. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ એન્હાન્સ ધ લેધરિંગ પ્રોપર્ટી ઓફ સોપ. લેધરિંગ પ્રોપર્ટી એટલે જે ફીણ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે તે. તો નીચેનામાંથી કયો પદાર્થ એ સાબુના જે ફીણ ઉત્પન્ન કરવાનો ગુણધર્મ છે તેને એન્હાન્સ કરે છે? સોડિયમ કાર્બોનેટ, સોડિયમ રોઝિનેટ, સોડિયમ સ્ટીયરેટ અને ટ્રાયસોડિયમ ફોસ્ફેટ. તો તેમાં સોડિયમ રોઝિનેટ જે છે તો ધેટ વિલ ઇન્ક્રીઝ ધ લેધરિંગ પ્રોપર્ટી ઓફ સોપ, કે જે વધુ ફીણ ઉત્પન્ન કરનાર પદાર્થ છે. ઓલરેડી આપણે સેપોનિફિકેશન પ્રોસેસ દરમિયાન સોપવાળો જે ટોપિક શીખેલા તેમાં એ લર્ન કરેલું છે. ગ્લિસરોલ ઇઝ એડેડ ટુ સોપ, ઇટ ફંક્શન એઝ. એટલે સાબુમાં આપણે ગ્લિસરોલને શા માટે એડ કરીએ? કે જેથી જે ફીણ ઉત્પન્ન થાય છે જલ્દી સુકાતું નથી. તો ધેટ વિલ આન્સર સી, ટુ પ્રિવેન્ટ ધ રેપિડ ડ્રાઇંગ. એઝ અ ફિલર, ફિલર એટલે જે બલ્કીનેસ ઇન્ક્રીઝ કરે. લેધરિંગ, ફીણ વધુ ઉત્પન્ન કરે. તો અત્યારે જ જોયું સોડિયમ રોઝિનેટ એ વધુ ફીણ ઉત્પન્ન કરનાર છે. ગ્લિસરોલનું કાર્ય શું છે? કે ફીણને ઝડપથી ડ્રાય થતું સુકાવા દેતું નથી અને જેથી હેર એના ફોલિકલમાંથી સોફ્ટ બને અને ઇઝીલી શેવ થાય. તો એમાં કરેક્ટ આન્સર સી આવશે. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ લિક્વિડ ડિશવોશિંગ ડિટર્જન્ટ. આપણે જોયું તો ડિટર્જન્ટ જે છે, તો ડિટર્જન્ટ એ કુલ 4 પ્રકારના છે. એનાયનિક ડિટર્જન્ટ, કેટાયનિક ડિટર્જન્ટ અને નોન આયનિક ડિટર્જન્ટ. એનાયનિક ડિટર્જન્ટ જે છે તો તે ઘરગથ્થુ ઉપયોગમાં ખાસ ઉપયોગી છે, જે ટૂથપેસ્ટના પણ આવશ્યક ઘટક છે. કેટાયનિક ડિટર્જન્ટ જે જંતુનાશક ગુણધર્મ ધરાવે, જે હોસ્પિટલમાં અને હેર કોસ્મેટિક્સ એટલે કે હેર કન્ડિશનર છે તેમાં ઉપયોગી છે. અને નોન આયનિક ડિટર્જન્ટ જે છે તો તે કાચ અને ચિનાઈ માટીના વાસણો સાફ કરવા માટે એટલે કે લિક્વિડ ડિશવોશિંગ સોલ્યુશન તરીકે ઉપયોગી છે. આટલું આપણે લર્ન કરેલું છે. હવે પહેલાં આપણને અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે કે નીચેનામાંથી કયું લિક્વિડ ડિશવોશિંગ ડિટર્જન્ટ છે? એટલે કે કાચ અને ચિનાઈ માટીના વાસણો સાફ કરવા માટે ફોરેન કન્ટ્રીમાં નાવડેઝ ઇન ઇન્ડિયા એઝ વેલ લિક્વિડ ડિશવોશર હોય, કે જેમાં જસ્ટ તમારે કાચ અને ચિનાઈ માટીના વાસણો મૂકી દેવાના, બાકીનું ગરમ પાણી કે ડિટર્જન્ટને બધું અંદર આપોઆપ થાય. જે વાસણ છે તે ધોવાઈ પણ જાય અને ડ્રાય પણ થઈ જાય, બિકોઝ ઇટ ઇઝ હેવિંગ ડ્રાયર એઝ વેલ. તો એને લિક્વિડ ડિશવોશર કહેવાય. અને એમાં લિક્વિડ ડિશવોશરમાં જે લિક્વિડ વપરાય તેને લિક્વિડ ડિશવોશિંગ ડિટર્જન્ટ કહેવાય. હવે લિક્વિડ ડિશવોશિંગ ડિટર્જન્ટ કયું છે? તો નોન આયોનિક. એટલે આપણને 4 અહીંયા બંધારણ આપેલા છે, તેમાંથી આપણને ખબર પડવું જોઈએ કે કયું નોન આયોનિક છે, કયું કેટાયનિક છે અને કયું એનાયનિક છે. તો પહેલું જે છે તો તે એનાયનિક ડિટર્જન્ટ છે. આપણે ખબર છે કે સલ્ફોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડના સોડિયમ ક્ષાર, તો આ આપણું એનાયનિક ડિટર્જન્ટ છે. ત્યાર પછી ધીસ વન ઇઝ અવર નોન આયોનિક ડિટર્જન્ટ. પછી ધીસ વન ઇઝ અવર એનાયનિક ડિટર્જન્ટ. ધીસ વન ઇઝ અવર કેટાયનિક ડિટર્જન્ટ. હવે કયું ડિટર્જન્ટ આપણને ખબર ને કે ઊંચા ફેટી એસિડ અને પોલીઇથિલિન ગ્લાયકોલના જે એસ્ટર જે છે, બરાબર, તો તે નોન આયોનિક ડિટર્જન્ટ તરીકે વપરાય. તો આમાં કરેક્ટ ઓપ્શન્સ વિલ બી બી.
એ અને સી જે છે તો તે ઘરગથ્થુ વપરાશમાં અને ટૂથપેસ્ટમાં વપરાય. આ લિક્વિડ ડિશવોશર તરીકે વપરાય. અને ઓપ્શન ડી જે છે તો તે સી ટેપ છે, કેટાયનિક ડિટર્જન્ટ છે, સિટાઇલ ટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ. તો તે તો હેર કન્ડિશનરમાં અને જંતુનાશક પ્રોપર્ટી ધરાવે એટલે હોસ્પિટલમાં ઉપયોગી છે. તો ફોર્થમાં કરેક્ટ આન્સર વિલ બી બી. ક્વેશ્ચન નંબર 5. Which of the following chemical can be added for sweetening of food item at cooking temperature and does not provide calorie? એટલે નીચેનામાંથી કયો કૃત્રિમ ગળ્યો પદાર્થ એ કેલરી પ્રોવાઈડ નથી કરતો અને રાંધવાના તાપમાને ઉપયોગમાં લઈ શકાય, એડ કરી શકાય. તો દેટ મીન્સ આપણે એવો કૃત્રિમ ગળ્યો પદાર્થ જોવાનો કે જે રાંધવાના તાપમાને થાય છે. તો તે ત્રીજો છે. આપણે જોયેલું હતું એસેસુએલી. આપણે યાદ શું રાખવાનું? એસેસુએલી આપણે આ રીતે યાદ રાખવાનું. એ સુ અને એલી. પહેલું છે એસ્પાર્ટેમ, બીજું છે સેકેરિન, ત્રીજું છે સુક્રાલોઝ નોટ સુક્રોઝ અને ફોર્થ વન છે એલિટેમ. પહેલાનો ગળપણનો માનાંક 100, બીજાનો ગળપણનો માનાંક 550, ત્રીજાનો 600 અને ચોથાનો 2000. તો પહેલા તો આ રીતે યાદ રાખવાનું. એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રાલોઝ અને એલિટેમ. ગળપણનો માનાંક 100, 550, 600 અને 2000. કોની? સુક્રોઝની સરખામણીમાં, સુક્રોઝની સાપેક્ષમાં સ્વીટનેસ ઇન્ડેક્સ. પહેલું જે છે તો તે આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સમાં ઉપયોગી છે, જે રાંધવાના તાપમાને સ્થાયી નથી. તો આ ખાસ કરીને શેમાં ઉપયોગમાં આવે? કોલ્ડ ફૂડમાં ઉપયોગમાં આવે. જ્યારે ત્રીજું જે છે તો તે રાંધવાના તાપમાને સ્થાયી છે. યાદ રાખવાનું, આ રાંધવાના તાપમાને કેવું છે? સ્થાયી છે. તો તે છે સુક્રાલોઝ. બરાબર. આ રાંધવાના તાપમાને, એસ્પાર્ટેમ જે છે તો રાંધવાના તાપમાને અસ્થાયી, માટે એ કોલ્ડ ફૂડ, બરાબર, જેમ કે આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સની બનાવટમાં વપરાય. તો ક્વેશ્ચન નંબર 5માં આન્સર શું આવશે? ડી, ધેટ ઇઝ સુક્રાલોઝ. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોન નાર્કોટિક એનાલ્જેસિક? એનાલ્જેસિક એટલે વેદનાહર ઔષધો. બે પ્રકારના, માદક વેદનાહર ઔષધો અને બિનમાદક વેદનાહર ઔષધો. માદક એટલે જેનું વ્યસન થઈ જાય અને વારંવાર માણવાની ઈચ્છા થાય, અને બિનમાદક એટલે એક વખત ઉપયોગમાં લેવાઈ ગયા બાદ એને વારંવાર ઉપયોગમાં લેવાની ઈચ્છા થતી નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ? તો મોર્ફિન, હેરોઇન અને કોડેઇન. તો આ બધા જે છે તો માદક વેદનાહર ઔષધો છે, જેને નાર્કોટિક એનાલ્જેસિક કહેવાય. બરાબર. એટલે એક વખત લીધા બાદ તેને વારંવાર માણવાની ઈચ્છા થાય. જ્યારે એસ્પિરિન અને પેરાસિટામોલ જે છે તો તે બિનમાદક વેદનાહર ઔષધ કહેવાય, જેને નોન નાર્કોટિક એનાલ્જેસિક કહેવાય. એટલે વન્સ વી યુઝ ધેમ વી આર નોટ હેવિંગ હેબિટ ઓફ ધેમ, એટલે એમને વારંવાર માણવાની ઈચ્છા થતી નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોન નાર્કોટિક એનાલ્જેસિક? કયું બિનમાદક વેદનાહર ઔષધ છે? તો કરેક્ટ આન્સર આવશે એસ્પિરિન. મોર્ફિન, કોડેઇન અને હેરોઇન તો માદક વેદનાહર ઔષધ છે, જેને નાર્કોટિક એનાલ્જેસિક કહેવામાં આવે. વિચ ઓફ ધ ફોલોઈંગ એનાલ્જેસિક ઇઝ નોટ હેબિટ ફોર્મિંગ? એટલે નીચેનામાંથી કયું એનાલ્જેસિક વેદનાહર ઔષધની હેબિટ નથી પડતી? સેમ ક્વેશ્ચન મેં અત્યારે તમને કીધું. ક્વેશ્ચન એક અને કન્સેપ્ટ એક, ક્વેશ્ચન અનેક. તો EIEEE 2001માં પણ સેમ ક્વેશ્ચન પૂછાય અને 2004માં પણ સેમ જ ક્વેશ્ચન પૂછાય. તો મોર્ફિન, કોડેઇન અને હેરોઇન જે છે તો તે એવા એનાલ્જેસિક છે કે જે હેબિટ ફોર્મિંગ છે, એટલે એને આપણે નાર્કોટિક એનાલ્જેસિક કહીએ. જ્યારે એસ્પિરિન જે છે તો તે નોટ હેબિટ ફોર્મિંગ, એટલે એને નોન નાર્કોટિક એનાલ્જેસિક કહેવાય. તો પેરાસિટામોલ અને એસ્પિરિન એ નોટ હેબિટ ફોર્મિંગ, જેને નોન નાર્કોટિક એનાલ્જેસિક્સ પણ કહેવામાં આવે. વેરી ઇમ્પોર્ટન્ટ, વારંવાર એકનો એક ક્વેશ્ચન પૂછાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સબસ્ટન્સ ઇઝ યુઝ ટુ સોપ ટુ મેક ઇટ એન્ટીસેપ્ટિક? આપણને ખબર છે કે સાબુને એન્ટીસેપ્ટિક બનાવવા માટે, જો હવે અહીંયા બધા જે છે આયોડિન, KMnO4, બાયથાયોનોલ અને ક્લોરિન, આ બધા જ એન્ટીસેપ્ટિક છે, જીવાણુનાશક છે. પરંતુ સાબુમાં એન્ટીસેપ્ટિક ગુણધર્મ દાખલ કરવા માટે કોનો ઉપયોગ થાય? તો ધેટ ઇઝ બાયથાયોનાલનો ઉપયોગ થાય. તો તે યાદ રાખવાનું. ધ એનેસ્થેટિક વિચ ઇઝ એડમિનિસ્ટ્રેટેડ બાય ઇન્જેક્શન. આપણે આખો ટોપિક શીખ્યા, બરાબર, આખું ચેપ્ટર શીખ્યા, તેમાં આ ટોપિક કોઈ જગ્યાએ નથી, તો ઇટ્સ અ એક્સ્ટ્રા ક્વેશ્ચન. બરાબર. તો તેને આપણે યાદ રાખવાનું.
પહેલાં તો મોર્ફિન જે છે તો તે એનેસ્થેટિક નથી. એનેસ્થેટિક એટલે શું? બેભાન કરવા માટે વપરાય તે. મોર્ફિન તે એનાલ્જેસિક છે, એનેસ્થેટિક નથી, એટલે એ તો નીકળી જશે. પછી લિક્વિડ નાઇટ્રસ એસિડ જે છે, તો લિક્વિડ નાઇટ્રસ એસિડ જે છે તો લિક્વિડ, જો નાઇટ્રસ અહીંયા નાઇટ્રસ ઓક્સાઇડ જે છે, બરાબર, લિક્વિડ નાઇટ્રસ ઓક્સાઇડ, તો આ જે લિક્વિડ નાઇટ્રસ ઓક્સાઇડ જે છે તો તે ઇન્હેલેશન પર્પઝ માટે ઉપયોગ, એટલે કે એ એનેસ્થેટિક છે પણ ઇન્હેલેશન એટલે કે સૂંઘવામાં આવે તો. પછી ડાયવિનાઇલ ઇથર જે છે તો તે પણ ઇન્હેલેશન એનેસ્થેટિક છે, એટલે સૂંઘવામાં આવે. એનેસ્થેટિક એટલે શું? નિશ્ચેતક, જે બેભાન કરવા માટે વપરાય. તો આ તો એનેસ્થેટિક છે જ નહીં, બરાબર. આ એનાલ્જેસિક છે. મોર્ફિન ઇઝ અ એનાલ્જેસિક. ડાયવિનાઇલ ઇથર અને લિક્વિડ નાઇટ્રસ એસિડ એ બોથ આર એનેસ્થેટિક, બટ ધે આર ઇન્હેલેશન એનેસ્થેટિક, એટલે એ લોકોને આપણે સૂંઘવાથી ઉપયોગમાં લેવામાં આવે. ડાયઇથાઇલ ઇથર ઇઝ અ એનેસ્થેટિક, that is general anesthetic and that can be given by injection, એટલે કે બ્લડ સ્ટ્રીમમાં એને દાખલ કરવામાં આવે. તો કરેક્ટ આન્સર શું આવશે? એ. આઉટ ઓફ ટેક્સનો ક્વેશ્ચન યાદ રાખવાનો, એવા ક્વેશ્ચન પણ પૂછાવાની શક્યતા ખરી, બટ રેર કમ રેર. જ્યારે પેપર ટફ પૂછાય તો ત્યારે એવો એકાદ ક્વેશ્ચન પૂછાય, બટ એની સંભાવના ઓછી. ધ ડ્રગ that is used for treatment of throat infection, બરાબર. થ્રોટ ઇન્ફેક્શન, આપણે ગળામાં વારંવાર થ્રોટ ઇન્ફેક્શન થતું હોય તો નીચેનામાંથી કઈ ડ્રગ આપણે ખાસ લેવાની? તો દેટ ઇઝ સલ્ફા ડ્રગ. મેં જ્યારે એન્ટીબાયોટિક ટોપિક સમજાવેલો ત્યારે મેં તમને સમજાવેલું હતું. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટ્રાન્કિલાઇઝર? ટ્રાન્કિલાઇઝર એટલે શું? પ્રશાંતકો, બરાબર, જે ડિપ્રેશનમાંથી બહાર લાવે. તો લ્યુમિનાલ, સેકોનાલ, રિઝર્પિન, તો આ બધા જ ઉદાહરણ ટેક્સ્ટબુકના છે. તો નવું ટોપિક શું આવ્યું? પાઇપ્રાઝિન, બરાબર. તો પાઇપ્રાઝિન, તો that is not useful as a tranquilizer. So what is the useful? The piperazine, sometimes it can be used like an antibiotic. તો ખાસ કરીને પાઇપ્રાઝિનનો ઉપયોગ જે છે તો વોર્મ ઇન્ફેક્શન, એટલે જે ગરમ થાય, નાના છોકરાઓ કે વધારે સ્વીટ વસ્તુ ખાય, કે એ લોકો ખાસ મિલ્ક પર વધારે રહેતા હોય તો એમને કૃમિ થાય, તે કૃમિ જે છે તો તેમને અટકાવવા માટે પાઇપ્રાઝિન ડ્રગનો ઉપયોગ થાય, બરાબર, જેને એન્થેલ્મેટિક ડ્રગ કહેવામાં આવે. બહુ હાયર લેવલનો ક્વેશ્ચન છે. જ્યારે તમે ડૉક્ટર બનશો ત્યારે ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરશો નાના ચાઇલ્ડને. અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું કે પાઇપ્રાઝિન ઇઝ અ એન્થેલ્મેટિક ડ્રગ. હું સોલ્યુશન જે મૂકીશ તેમાં લખીને આપીશ કે જે વોર્મ એટલે કૃમિને અટકાવવા માટે વપરાય. લ્યુમિનાલ, સેકોનાલ અને રિઝર્પિન એ બધા ટ્રાન્કિલાઇઝર છે. ટ્રાન્કિલાઇઝર જેને પ્રશાંતકો કહેવામાં. હું તમને હંમેશા કહું છું કે ઇંગ્લિશ ટર્મિનોલોજી ખાસ સાથે સાથે યાદ રાખતા જવાનું, કારણ કે જો ઇંગ્લિશ ટર્મિનોલોજી યાદ હોય તો જ તમે સારા ઇંગ્લિશ લેંગ્વેજના એમસીક્યુને સોર્ટ આઉટ કરી શકો. પછી ક્વેશ્ચન નંબર 12, વિચ ઓફ ધ ફોલોઈંગ એન્ટીબાયોટિક ઇઝ યુઝ ટુ ક્યોર ટાઇફોઇડ? ફર્સ્ટ લાઇન ડ્રગ એટલે ટાઇફોઇડમાં ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રગ ધેટ ઇઝ ક્લોરમફેનિકોલ. યાદ રાખવાનું આવશે, બરાબર. મેં ઓલરેડી સ્ટડી મટીરિયલમાં તમને સમજાવેલ છે કે ક્લોરમફેનિકોલ ઇઝ યુઝફુલ ટુ ક્યોર ધ ટાઇફોઇડ ડિસીઝ. Then 13, the substance used in a birth control pill, બરાબર, that is a mestranol. ટેટ્રાસાઇક્લિન અને સલ્ફાડાયઝિન જે છે તો તે એન્ટીબાયોટિક છે. પાઇપ્રાઝિન પણ એન્ટીબાયોટિક છે. અત્યારે જ આપણે જોયું સેમ ક્વેશ્ચનમાં 2 વખત પાઇપ્રાઝિન આપ્યું. EIEEE 2012માં બી 2008માં બી. પાઇપ્રાઝિન એ કૃમિને અટકાવવા માટે, કરમને અટકાવવા માટે, વોર્મ ઇન્ફેક્શનમાં ઉપયોગી છે. ટેટ્રાસાઇક્લિન અને સલ્ફાડાયઝિન એ એન્ટીબાયોટિક છે, જે પણ કોમન ઇન્ફેક્શનમાં ઉપયોગી છે. મેસ્ટ્રેનોલ એ ગર્ભનિરોધક ઔષધ છે, તો તે યાદ રાખવાનું. પછી આપણે ઓલરેડી ગર્ભનિરોધક ઔષધ જ્યારે જોયેલું ત્યારે સમજાવેલું જ છે. ધેટ ઇઝ નોટ ગિવન ઇન ટેક્સ્ટબુક. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ ઇઝ નોટ એન એન્ટાસિડ? નીચેનામાંથી કયું પ્રતિ એસિડ નથી? તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, સિમિટિડિન અને રેનિટિડિન. તો આ બધા તો એન્ટાસિડ છે. જ્યારે ફિનલ્ઝિન શું છે? તો ફિનલ્ઝિન તો આપણે પ્રશાંતકો જે જોયું તો તેમાં છે. તો ફિનલ્ઝિન ઇઝ અ ટ્રાન્કિલાઇઝર. ઇટ ઇઝ નોટ ધ એન્ટાસિડ, પ્રતિ એસિડ પદાર્થ નથી. જો ટેક્સ્ટબુક પરફેક્ટ વાંચેલી હશે તો જ આ બધા એમસીક્યુ સોર્ટ આઉટ થાય, અધરવાઇઝ બધી ડ્રગને એટ અ ટાઈમ યાદ રાખવી તમારા માટે ડિફિકલ્ટ રહેશે. પછી ક્વેશ્ચન નંબર 15, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એનાયોનિક ડિટર્જન્ટ? નીચેનામાંથી કયું એનાયોનિક ડિટર્જન્ટ છે? ગ્લિસરાઇલ ઓલિએટ, સોડિયમ સ્ટીઅરેટ, SLS. મેં તમને કીધું ને સોડિયમ લોરાઇલ સલ્ફેટ, બરાબર, જેને આપણે કેપિટલ S, કેપિટલ L અને કેપિટલ S કહીએ. તો સોડિયમ લોરાઇલ સલ્ફેટ એ એનાયોનિક ડિટર્જન્ટનું એક્ઝામ્પલ છે.
જ્યારે સીટેપ જે છે તો સીટેપ તો કેટાયનિક ડિટર્જન્ટનું ઉદાહરણ છે. તો અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યો છે એનાયનિક ડિટર્જન્ટ. તો એનાયનિક ડિટર્જન્ટનું ઉદાહરણ શું આવે? સોડિયમ લોરાઇલ સલ્ફેટ, જેને SLS કહેવામાં આવે છે. એન એસ્ટર યુઝડ એઝ મેડિસિન એટલે નીચેનામાંથી કયો એસ્ટર મેડિસિન તરીકે યુઝ થાય? તો જ્યારે ચેપ્ટર ચાલેલું તો ત્યારે આપણે એનાલ્જેસિક પદાર્થો એટલે વેદનાર ઔષધો જોયેલું. તેમાં મેં તમને સમજાવ્યું કે મિથાઇલ સેલિસિલેટ, જેને ઓઇલ ઓફ વિન્ટર ગ્રીન કહેવામાં આવે, તો તે આયોડેક્સમાં મેડિસિન તરીકે ઉપયોગી છે. જે રૂમેટિક આર્થરાઇટિક પેઇન એટલે આપણા જે એલ્ડર્સ જે હોય, દાદા દાદી, બા બાપા કે આપણા પેરેન્ટ્સ કે વિચ ઇઝ અબોવ 45 એજ, કે જેને ઘૂંટણના ખાસ દુખાવા થાય, બરાબર, સંધિવાનો જે દુખાવો કહે, તો તેમાં આયોડેક્સ વાપરવામાં આવે. તો આયોડેક્સમાં મિથાઇલ સેલિસિલેટ એક એસ્ટર છે કે જે મેડિસિન તરીકે ઉપયોગી છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આઉટ ઓફ ટેક્સ્ટ ક્વેશ્ચન, પરંતુ ઓર્ગેનિક અને કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફને કમ્બાઇન કરતો ચેપ્ટર છે, તો ખાસ યાદ રાખવાનું. પછી એન્ટિસેપ્ટિક ક્લોરઝાઇલિનોલ ઇઝ, વારંવાર કીધું છે કે ડેટોલ ઇઝ વન અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ટિસેપ્ટિક વિચ ઇઝ મિક્સચર ઓફ ક્લોરઝાઇલિનોલ અને આલ્ફા ટર્પિનિયોલ. તો એ ક્લોરઝાઇલિનોલ અને આલ્ફા ટર્પિનિયોલનું બંધારણ ટેક્સ્ટબુકમાં આપેલું છે, બરાબર. હું તમને આની આન્સર કી મૂકીશ, તેમાં એના વિશે ડિટેલમાં આપેલું છે. અહીંયા એનું બંધારણ દોરેલું છે. તો ઇટ ઇઝ પહેલાં ફિનોલ છે, થર્ડ અને ફિફ્થ પોઝિશન પર મિથાઇલ છે અને ફોર્થ પોઝિશન પર ક્લોરો. તો નેમ ધેટ ઇઝ 4-chloro 3,5-dimethyl phenol. 4-chloro 3,5-diphenyl phenol, that is called as a alpha terpineol. ક્લોરઝાઇલિનોલ. તો તે આપણે બંધારણ જો આપણને યાદ હોય તો આપણે આન્સર કરી શકીએ. ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન છે, પણ એને એક સ્ટેપ એ લોકો અગાડી લઈ ગયા અને ક્વેશ્ચનને ડિફિકલ્ટ બનાવ્યો. તો આપણને ખબર છે કે આવા બંધારણને લગતા વેરી ફ્યુ ક્વેશ્ચન તો પૂછાય છે. તો જેની કેપેસિટી નહીં હોય તેણે નહીં કરવાનું, ને જેણે કન્ફર્મ 650 અબોવ પહોંચવાનું છે તો તેણે કરવું જોઈએ, બરાબર. આઈ પર્સનલી સજેસ્ટ. તો તેમાં કરેક્ટ આન્સર આવશે એ, 4-chloro 3,5-dimethyl phenol. That is the constituents of the Dettol. Then after, which one of the following pair is the strongest pesticides? That is DDT. DDT નું ફૂલ ફોર્મ તમને ખબર જ છે. અને 666 that is what? તો that is ગેમેક્સિન. આપણને ખબર છે કે હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન તમે ઓર્ગેનિકમાં 11thમાં શીખ્યા હશો. હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન, બરાબર, જેને ગેમેક્સિન કહેવાય, ધેટ ઇઝ સ્ટ્રોંગ પેસ્ટિસાઇડ્સ. જેનું બંધારણ જે છે તો તે આ પ્રકારનું છે. દેટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધ ગેમેક્સિન, જેને ગેમેલિન પણ કહેવાય અને જેને ગેમા હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન પણ કહેવામાં આવે. ડીડીટી ઓલરેડી તમે ટેક્સ્ટબુકમાં લર્ન કર્યું જ છે, તો અહીંયા ડીડીટી વિશે હું મેન્શન નથી કરતો. વિચ વન ઓફ ધ ફોલોઈંગ પેર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પેસ્ટિસાઇડ્સ? તેમાં આન્સર શું આવશે? ડીડીટી અને XXX. XXX ધેટ ઇઝ વોટ? ગેમેક્ઝેન, જેને હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન કહેવામાં આવે છે. The bacteriostatic antibiotic among the following. This is very important question. નીટની એક્ઝામ હોય, AIEEE એક્ઝામ હોય, જેઈની એક્ઝામ હોય, બોર્ડની એક્ઝામ હોય કે ગુજસેટની એક્ઝામ, તો બધામાં જ વેરી ઇમ્પોર્ટન્ટ. 2 type of antibiotic we learn. બેક્ટેરિયોસ્ટેટિક. સ્ટેટિક એટલે જે ગ્રોથ અટકાવે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે, જેને સૂક્ષ્મજીવ નિરોધી ઓર, બરાબર, બેક્ટેરિયા નિરોધી કહેવામાં આવે. અને સેકન્ડ વન જે છે તો બેક્ટેરિસિડલ. સિડલ એટલે નાશ કરે, જેને સૂક્ષ્મજીવ નાશક કહેવામાં આવે. તો કઈ ડ્રગ બેક્ટેરિયોસ્ટેટિક તરીકે વર્તે અને કઈ ડ્રગ બેક્ટેરિયોસિડલ તરીકે વર્તે? તો અહીંયા મેન્શન કરેલી છે કે બેક્ટેરિયોસ્ટેટિક એ કઈ છે તો જીવાણુ જેને નિરોધી કહેવાય, જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે. તો તેમાં આપણે શોર્ટ ફોર્મ શું યાદ રાખવાનું? ETC, જેને કહેવામાં આવે એરિથ્રોમાઇસિન, બરાબર, જેને રિથ્રોમાઇસિન પણ કહેવામાં આવે. એરિથ્રોમાઇસિન અને રિથ્રોમાઇસિન સેમ ડ્રગ છે. ટેટ્રાસાઇક્લિન અને ક્લોરમફેનિકોલ. તો આ બધી ડ્રગ જે છે તો બેક્ટેરિયોસ્ટેટિક, જે સૂક્ષ્મજીવોનો નાશ નથી કરતો, તેમની વૃદ્ધિ અટકાવે છે. જ્યારે બેક્ટેરિસિડલ, જેને જીવાણુ નાશી કહેવામાં આવે, તો બેક્ટેરિસિડલ જીવાણુનાશીમાં કઈ ડ્રગ યાદ રાખવાની? પોઆ, બરાબર. શોર્ટ ફોર્મ જે હું તમને યાદ કહું તે યાદ રાખવાનું. ડોન્ટ રન યોર માઇન્ડ. POA, જેને પોઆ કહેવામાં આવે, જે
પેનિસિલિન માટે ઓફ્લોક્સાસિન અને એમિનોગ્લાયકોસાઇડમાં સ્ટ્રેપ્ટોમાઇસિન આવશે. હા, અહીંયા યાદ રાખજો, એમિનોગ્લાયકોસાઇડમાં સ્ટ્રેપ્ટોમાઇસિન. તો સ્ટ્રેપ્ટોમાઇસિન it is example of એમિનોગ્લાયકોસાઇડ that is also bactericidal. તે પણ શું છે? જીવાણુનાશી છે. તો આ બધી ડ્રગ્સ તમારે ખાસ યાદ રાખવાની. કઈ બેક્ટેરિયોસ્ટેટિક છે, કઈ બેક્ટેરિસિડલ છે, કયો સૂક્ષ્મજીવોનો નાશ કરે, કયો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે, કયું બેક્ટેરિસિડલ નથી, કયું બેક્ટેરિયોસ્ટેટિક નથી. તો યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધ નેમ ઓફ ધ પર્ટિક્યુલર ડ્રગ વિધાઉટ ફેલ. Then after, Parkinson is a one kind of disease, બરાબર, કે જેમાં ડોપામાઇનનું લેવલ જે છે તો એબનોર્મલ થઈ જાય. અને that is the structure, what is the structure of that dopamine which is one kind of neurotransmitter, ચેતા સંદેશાવાહક છે, તેનું બંધારણ આ છે, મને ખ્યાલ છે. તમારે ફક્ત યાદ રાખવાનું, બરાબર. જ્યારે આન્સર કી હશે તેમાં બીજું સિરોટોનિનનું પણ બંધારણ મેં મેન્શન કરેલું હશે, તો તે પણ યાદ રાખવાનું. એડ્રિનાલિન, નોરએડ્રિનાલિન, ડોપામાઇન અને સિરોટોનિન, આ જે 4 ન્યુરોટ્રાન્સમીટર છે તેને લગતા, તેના બંધારણને લગતા ક્વેશ્ચન કોમ્પિટિટિવની એક્ઝામમાં આઈ હેવ ઓબ્ઝર્વ. તો તમારે આ 4ના બંધારણ યાદ રાખવાના. કયા કયા? એડ્રિનાલિન, જેને એપિનેફ્રિન કહેવાય, નોરએડ્રિનાલિન, જેને નોરએપિનેફ્રિન કહેવાય, ત્યાર પછી ડોપામાઇન અને સિરોટોનિન. આ 4 ન્યુરોટ્રાન્સમીટર જે છે, બરાબર, તો તેના તમારે બંધારણ યાદ રાખવાના. તમે કદાચ બાયોલોજીમાં નીટ પોઈન્ટ ઓફ વ્યૂ લર્ન કર્યું હોય, બંધારણ ની લર્ન કર્યું હોય તો બંધારણ તમને રાઇટ કરીને આપીશ. એટલા બંધારણ તો તમારે ખાસ યાદ રાખવાના જ રહેશે. પછી તો એમાં સી આન્સર આવશે. ધેન આફ્ટર, એસ્પિરિન ઇઝ ઓલ્સો નોન એઝ, તો આપણને ખબર છે કે એસ્પિરિન ધેટ ઇઝ એસિટાઇલ સેલિસિલિક એસિડ. એસ્પિરિનનું બંધારણ શું છે? આવું છે. તો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ એસ્પિરિન. તો એનું એ બીજા કયા નામે ઓળખાય? તો એને ડિસ્પ્રિન પણ કહેવાય. ખાસ યાદ રાખજો. આપણને ખબર હેડેક, તો પાણીમાં નાખીએ એટલે બબલ્સ જેવા થાય અને ફટાફટ પી જાય, તરત માથામાં દુખે, તો 5 મિનિટમાં તમને હેડેક સારું થઈ જાય. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ડિસ્પ્રિન. તો એસ્પિરિન અને ડિસ્પ્રિન જેના બંધારણ આ છે, અને તેમને શું કહેવામાં આવે? તો ધીસ ઇઝ કાર્બન નંબર 1, ધીસ ઇઝ કાર્બન નંબર 2, અને તેના પર શું છે? એસિટાઇલ ગ્રુપ છે. ધીસ ઇઝ એસિટાઇલ ગ્રુપ. તો આને કહેવાય 2-એસિટાઇલ સેલિસિલિક એસિડ. તમને સેલિસિલિકનું બંધારણ ખબર છે ને? બેન્ઝીન પર COOH હોય મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે, અને ઓથો સ્થાન પર OH હોય, તો તેને સેલિસિલિક એસિડ કહેવાય. અહીંયા ટૂંકમાં બંધારણ દોરીએ તો ધીસ ઇઝ COOH એન્ડ ધીસ ઇઝ OH. આને શું કહેવામાં આવે? સેલિસિલિક એસિડ. તો સેલિસિલિક એસિડનું એસિટાઇલેશન કરીએ તો આપણને શું મળે? એસ્પિરિન મળે છે. તો એસ્પિરિન એ 2-એસિટાઇલ સેલિસિલિક એસિડ છે, જેને 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ કહેવામાં આવે. સમ ક્વેશ્ચન્સ બુક આ એસિટાઇલોક્સીની જગ્યાએ એસિટોક્સી પણ પ્રોનાઉન્સ યુઝ કરે છે. દે બોથ આર સેમ. તો એસ્પિરિન એટલે 2-એસિટાઇલ સેલિસિલિક એસિડ ઓર NH 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય. બોથ નેમ લુક સેમ બટ નોટ સેમ. અહીંયા એસિટાઇલ છે, અહીંયા એસિટાઇલોક્સી ઓર એસિટોક્સી, અહીંયા સેલિસિલિક છે, અહીંયા શું છે? બેન્ઝોઇક એસિડ. તો કાળજી રાખવાની. ધે બોથ આર ધ કરેક્ટ નેમ ફોર ધ એસ્પિરિન વિચ ઇઝ ઓલ્સો કોમનલી કોલ્ડ એઝ અ ડિસ્પ્રિન, કે જે હેડેકમાં પેન કિલર તરીકે ઉપયોગમાં આવે. But nowadays many countries having put ban on the same drug because they thinner your blood. એટલે તમારા લોહીને પાતળું કરી નાખે. તો યુરિન મારફતે ઓર ફેસિસ મારફતે તમને એક્સેસ ઓફ બ્લડ લોસ થઈ જાય. ઘણી વખત શરીરમાં બ્લડનું પ્રમાણ જો બહુ ઘટી જાય તો માણસનું મૃત્યુ પણ નિપજી શકે છે. તો ધેટ ઇઝ અ હાર્મફુલ ડ્રગ. એટલે એનો બહુ રેર કેસમાં અને વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ઓફ ડોક્ટર યુ શુડ નોટ ટેક ઇટ. તો એસ્પિરિન ઇઝ અ acetyl salicylic acid. The first discovered antibiotic is what? The first discovered antibiotic, that is what? Penicillin. First discovered antibiotic, that is penicillin. તો જો ફર્સ્ટ ડિસ્કવર્ડ એન્ટીબાયોટિક પૂછાય તો આન્સર શું આવે? પેનિસિલિન આવે. પરંતુ ફર્સ્ટ ડિસ્કવર્ડ એન્ટીબેક્ટેરિયલ
બેક્ટેરિયલ પૂછવામાં આવે તો તેને શું કહેવાય? પ્રોન્ટોસીલ. શું છે? પ્રોન્ટોસીલ. યુ વિલ ડેફિનેટલી કન્ફ્યુઝ. આપણી ટેક્સ્ટબુકમાં પેનિસિલિન પણ આપેલ છે અને પ્રોન્ટોસીલ પણ છે. તો સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબેક્ટેરિયલ કયું? પ્રોન્ટોસીલ. પરંતુ સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક કયું? તો પેનિસિલિન. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. બોથ ક્વેશ્ચન્સ આર ડિફરન્ટ. બરાબર? તો પેનિસિલિન સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક છે, જ્યારે પ્રોન્ટોસીલ જે સૌ પ્રથમ શોધાયેલું એન્ટીબેક્ટેરિયલ છે, જે શરીરમાં સલ્ફોનેમાઇડ્સ એન્ટી એક્ટિવ કોન્સ્ટિટ્યુએન્ટ્સમાં રૂપાંતર પામે, કે જે બેક્ટેરિયા જે છે તેને મારી નાખવા માટે રિસ્પોન્સિબલ છે. એન્ટીબાયોટિક ટોપિકમાં આપણે ડિટેલમાં શીખ્યા છે. પછી વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ એમ્પ્લોયડ એઝ અ ટ્રંક્યુલાઇઝર? ટ્રંક્યુલાઇઝર જેને પ્રશાંતકો કહેવાય. જો પાછો ક્વેશ્ચન આવે તો એ કેરાલાની કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલો છે. માઇફીપ્રિસ્ટોન તો ગર્ભનિરોધક ઔષધ છે. ત્યાર પછી પ્રોમિથાઝિન જે છે, તો પ્રોમિથાઝિન એ એન્ટીહિસ્ટેમિનિક છે. વેલિયમ એ ટ્રંક્યુલાઇઝર છે. ટેક્સ્ટબુકમાં છેલ્લી 2 લાઇનમાં આપેલું છે ટોપિકમાં, પ્રશાંતકોમાં. અને નેપ્રોક્સેન જે છે તો તે એનાલ્જેસિક છે. માઇફીપ્રિસ્ટોન એ ગર્ભનિરોધક ઔષધ છે. પ્રોમિથાઝિન જે છે તો તે એન્ટીહિસ્ટેમાઇન છે. વેલિયમ એ પ્રશાંતક છે અને નેપ્રોક્સેન એ પેઇન કિલર છે, એટલે ઇટ ઇઝ અ એનાલ્જેસિક. તો આ બધા નામ છે. નેપ્રોક્સેન વિશે ખાસ પૂછાય છે, વેલિયમ વિશે પણ ખાસ પૂછાય છે. તો યાદ રાખવાનું, નેપ્રોક્સેન એ શું છે? તો પેઇન કિલર. અને પેઇન કિલરને શું કહેવામાં આવે? એનાલ્જેસિક. ઇટ્સ અ એનાલ્જેસિક. પ્રોમિથાઝિન એ એન્ટી એલર્જીક છે. ઇટ્સ એન્ટી એલર્જીક. અને માઇફીપ્રિસ્ટોન તો તે બર્થ કંટ્રોલ પિલ છે. બર્થ કંટ્રોલ પિલ એટલે શું? ગર્ભનિરોધક ઔષધ છે. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ? પ્રોન્ટોસીલ ઇઝ નોટ કન્વર્ટેડ ઇન્ટુ સલ્ફાનિલેમાઇડ ઇન ધ બોડી. ધેટ ઇઝ ઓનલી રાઇટ. પ્રોન્ટોસીલ શરીરમાં સલ્ફાનિલેમાઇડમાં રૂપાંતર પામે, વિચ ઇઝ એક્ટિવ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ, કે જે બેક્ટેરિયા જે છે તેને મારી નાખવા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ધેટ ઇઝ નોટ ટ્રુ. અહીંયા આ જે છે તે ખોટું છે. પ્રોન્ટોસીલ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ સલ્ફાનિલેમાઇડ ઇન ધ બોડી એવું પૂછાય તો સાચું, પણ અહીંયા વર્ડ શું આપ્યો છે? નોટ. તો એ કેવું છે? ખોટું છે. એરિથ્રોમાઇઝિન ઇઝ બેક્ટેરિયોસ્ટેટિક. અત્યારે જ જોયું આપણે. વેન્કોમાઇઝિન બ્રોડ સ્પેક્ટ્રમ, વેન્કોમાઇસિન, એમ્પિસિલિન, એમોક્સિસિલિન, ત્યાર પછી ક્લોરમફેનિકોલ. તો આ બધી કેવી છે? બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન. નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક, બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક, લિમિટેડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. નેરો સ્પેક્ટ્રમ એટલે શું? કે જે ગ્રામ પોઝિટિવ ઓર ગ્રામ નેગેટિવને મારે. અને તે કયું? પેનિસિલિન જી. કુદરતી પેનિસિલિન જે છે, પેનિસિલિન ગ્રિસ્યોફલ્વિન ફૂગ ઓર મોલ્ડમાંથી જેને એક્સટ્રેક્ટ કરવામાં આવે, તો તે કુદરતી પેનિસિલિન નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. જ્યારે એમ્પિસિલિન અને એમોક્સિસિલિન તો તે આપણું શું છે? સિન્થેટિક પેનિસિલિન છે. તો તે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. સાથે સાથે વેન્કોમાઇસિન અને ક્લોરમફેનિકલ પણ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિકવાળા ટોપિકમાં મેં શીખવેલું છે. Ampicillin is not a natural antibiotic. Yes, ampicillin and amoxicillin, that's a synthetic penicillin. એને શું કહેવામાં આવે? સિન્થેટિક પેનિસિલિન. એને શું કહેવામાં આવે? સિન્થેટિક પેનિસિલિન. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એનાલ્જેસિક? નીચેનામાંથી કયો એનાલ્જેસિકનું ઉદાહરણ છે? તો ઓફ્લોક્સાસિન, પેનિસિલિન અને એમિનોગ્લાયકોસાઇડ જે છે તો તે તો એન્ટીબાયોટિકના ઉદાહરણ છે. તો પેરાસિટામોલ જે છે તે એનાલ્જેસિકનું ઉદાહરણ આવશે. દેન આફ્ટર ધ કરેક્ટ સ્ટ્રક્ચર ઓફ ડ્રગ પેરાસિટામોલ, તો પેરા એસિટામિડોફિનોલ. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ વોટ? પેરાસિટામોલ. તો તે આપણે યાદ રાખવાનું છે. પેરાસિટામોલ, ધીસ ઇઝ. એને 4-એસિટામિડોફિનોલ પણ કહેવાય, એને N-એસિટાઇલ પેરાએમિનોફિનોલ પણ કહેવાય, એને પેરા એસિટામિડોફિનોલ પણ કહેવામાં આવે. બરાબર? જે માર્કેટમાં એસિટામિનોફેન જેનેરિક નેમ તરીકે પણ મળે. અને જેના બીજા નામ કયા છે? ક્રોસિન છે, મેટાસિન છે, મેટફેલ છે, ટાઇલેનોલ છે. તો ધીઝ આર ધ ડ્રગ નેમ that is used for the
પેરાસિટામોલ જેનું બંધારણ આવું છે. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે કોમ્પિટિટિવમાં ખાસ પૂછાય છે, અને એઝ અ ડોક્ટર યુ આર ઓલવેઝ પ્રિસ્ક્રાઇબિંગ ધ સેમ ડ્રગ ફોર અ પેન કિલિંગ પ્રોપર્ટી. હવે ગુજસેટમાં પૂછાયેલા ક્વેશ્ચન, તો ખાલી જગ્યાએ વેદનાહર ઔષધ છે, તો મોર્ફિન પહેલું જ માદક વેદનાહર ઔષધ. વેરોનાલ તો એ પ્રશાંતક છે. મેસ્ટ્રોનલ ગર્ભનિરોધક ઔષધ, અને શેકોનાલ તો એ પણ પ્રશાંતકનું ઉદાહરણ છે. નીચેનામાંથી કયા પદાર્થનું ગળપણ સૌથી વધારે છે? અત્યારે જ આપણે જોયું એસેસુએલી એલિટેમ જેના ગળપણનો માનાંક 2000 છે, તો એ સૌથી વધારે ગળ્યો પદાર્થ છે. બરાબર, યાદ રાખજો ગળપણના માનાંક પ્રમાણે. એસે તો એસ્પાર્ટેમ છે, તેનો ગળપણનો માનાંક શું છે? એસે. પછી આનો સેકેરિનનો 550, સુ એટલે સુક્રોલોસ તેનો 600, અને એલિટેમ જે છે તો તેનો ગળપણનો માનાંક કેટલો છે? 2000 છે. પછી ખાદ્ય પદાર્થના રક્ષક તરીકે કયું ઉપયોગી છે? તો પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડના ક્ષાર એ પ્રિઝર્વેટિવ્સ તરીકે ઉપયોગી છે. બરાબર, તો પરિરક્ષક જેને પ્રિઝર્વેટિવ્સ કહેવાય, તો પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડના ક્ષાર. બરાબર, એસ્કોર્બિક એસિડ અને સાઇટ્રિક એસિડ એ એન્ટીઓક્સિડન્ટ તરીકે વપરાય, અને સુક્રોલોસ એ તો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. પછી ખાદ્ય પદાર્થ, સેમ ક્વેશ્ચન, ખાદ્ય પદાર્થને સૂક્ષ્મજીવોથી બગડતા અટકાવવા માટે કયો પદાર્થ વપરાય છે? તો પ્રિઝર્વેટિવ્સ તરીકે સોર્બિક એસિડનો ક્ષાર. સેમ ક્વેશ્ચન, આર્નેટો અને ટેટ્રાઝાઇન તો એ કલર છે, ફૂડ કલર. બરાબર, જે પ્રીવિયસ સિલેબસમાં હતા, હવે આપણે ટેક્સ્ટબુકમાંથી નીકળી ગયું, પણ આપણે યાદ રાખવાનું, ઓર્નેટો અને ટેટ્રાઝાઇન એ ફૂડ કલરના ઉદાહરણ છે. દે આર ફૂડ કલર. ઓર્નેટો બી અને ટેટ્રાઝાઇન પણ એ ફૂડ કલરના ઉદાહરણ છે. પછી નીચેનામાંથી કયો પદાર્થ ખાદ્ય પદાર્થ પરિરક્ષક છે? સેમ અત્યારે જોઈ સોર્બિક એસિડના ક્ષાર. સેમ ક્વેશ્ચન 3 વખત પૂછાયો. પછી નીચેનામાંથી કયું ઔષધ વેદનાહર છે? તો એસ્પિરિન, ખબર ને, બિનમાદક વેદનાહર ઔષધ. રેનિટિડિન એ એન્ટાસિડ છે, પ્રતિ એસિડ પદાર્થ છે. એરિથ્રોમાઇસિન એન્ટીબાયોટિક છે, અને લ્યુમિનાલ એ પ્રશાંતકનું ઉદાહરણ છે. વેરોનાલ એ કયા પ્રકારનું ઔષધ છે? તો વેરોનાલ એ પ્રશાંતક છે, ટ્રાન્ક્યુલાઇઝરનું ઉદાહરણ છે. ગર્ભનિરોધક, પ્રતિસૂક્ષ્મજીવ, પ્રતિહિસ્ટેમાઇન નથી. ત્યાર પછી મેચ ધ ફોલોઈંગમાં જોડકા ટાઈપના ક્વેશ્ચન બી પૂછાય. 2018માં જ પૂછાયેલું છે. કૃત્રિમ ગળ્યો પદાર્થ આમાંથી કયો? તો એલિટેમ, તો અહીંયા એન આવે. પછી ખાદ્ય પદાર્થ પરિરક્ષક તો તે છે સોર્બિક એસિડના ક્ષાર. 4થી વખત સેમ ક્વેશ્ચન પૂછાયો. એન્ટીઓક્સિડન્ટ તરીકે એસ્કોર્બિક એસિડ. બરાબર, અને ખાદ્ય રંગક તરીકે કેરેમલ. તો NOML ઓપ્શન આપણે શોધવાનો. NOML, તો that is option number C. And the last question, that is, નીચેનામાંથી કયું ઔષધ ચિંતા અને તણાવમાં રાહત આપે છે? તો ચિંતા અને તણાવમાં રાહત આપતા ઔષધોને પ્રશાંતકો એટલે કે ટ્રાન્ક્યુલાઇઝર કહેવાય. તો ઓફ્લોક્સાસિન એન્ટીબાયોટિક છે, એસ્પિરિન એનાલ્જેસિક છે, પેન કિલર છે. લ્યુમિનાલ એ ટ્રાન્ક્યુલાઇઝરનું ઉદાહરણ છે, જ્યારે મેસ્ટ્રેનાલ એ ગર્ભનિરોધક ઔષધનું ઉદાહરણ છે. તો આની સાથેની કોમ્પિટિટિવના બધા જ જે વેરિયસ કોમ્પિટિટિવ એક્ઝામ છે તેને બધા જ આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા, અને આની સાથે આપણું ચેપ્ટર ઓવર થાય. ચેપ્ટર વાંચતા, MCQ સોલ્વ કરતાં હજુ પણ કોઈ જગ્યાએ જો તમને સમજમાં નહીં આવે તો કોલ મી એની ટાઈમ. વી વિલ ડેફિનેટલી સોલ્વ ધ ડાઉટ્સ.